સુરતના ડુમસ ખાતે જાહેરમાં ઉજવણી દરમિયાન ભાન ભૂલેલા ઉદ્યોગપતિ દીપક ઇજારદારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રસ્તો બંધ કરી દીધો હતો। રોડ જામ થતા જ્યારે વાહન ચાલકોએ હોર્ન માર્યા ત્યારે નમ્રતા દાખવનારને બદલે દીપક ઇજારદારે દાદાગીરી કરી હતી। આ ઘટનાને લઈને પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી અને જામીન પર ઉદ્યોગપતિને મુક્ત પણ કર્યા હતા। જોકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી અને પોલીસ કાર્યવાહીના અન્ય કેસોમાં પોલીસ જે બિફોર ઓર આફ્ટર રીલ બનાવતી હોય છે તેમ ઉદ્યોગપતિ સામે કાર્યવાહી કરવાનું પોલીસ ભૂલી ગઈ હોય તેવી ચર્ચા છે। મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ।